શિયાળાની શરૂઆત સાથે જ રાજ્યમાં બેવડી ઋતુના અનુભવની વચ્ચે હવાના પ્રદૂષણમાં ચિંતાજનક વધારો નોંધાયો છે। રાજ્યમાં હવાની ગુણવત્તામાં ભારે પ્રદૂષણ જોવા મળી રહ્યું છે। આ પ્રદૂષણનું પ્રમાણ ચિંતાજનક હદે વધી રહ્યું છે। ગુજરાતનો સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ 223 સુધી પહોંચી ગયો છે। હાલમાં જે એર ક્વોલિટી ઇન્ડેક્સ છે જે નાગરિકોના સ્વાસ્થ્ય માટે લાલબત્તી સમાન છે। જસદણ, જામનગર, મુન્દ્રા, ભુજ, રાજકોટ, પોરબંદર અને દ્વારકાની હવા અતિશય ઝેરીલી બની છે। જોખમી સપાટી પર પ્રદૂષણ સામાન્ય રીતે જ્યારે AQI 150ની ઉપર જાય છે ત્યારે તે હવા શ્વાસ લેવા માટે જોખમી સાબિત થતી હોય છે। હાલમાં રાજ્યના ઔદ્યોગિક અને શહેરી વિસ્તારોમાં વાહનોના ધુમાડા અને ઇન્ડસ્ટ્રીયલ એકમોના પ્રદૂષણને કારણે હવામાં ઝેર ભળી રહ્યું છે। હવાની ગુણવત્તા કથળતા તેની સીધી અસર લોકોના સ્વાસ્થ્ય ઉપર પડી રહી છે। ખાસ કરી બાળકો, વૃદ્ધો અને શ્વસન તંત્રના રોગ ધરાવતા દર્દીઓ માટે આ સમયગાળો અત્યંત કષ્ટદાયક બની શકે છે। તો રાજ્યમાં પ્રદૂષણની શું સ્થિતિ છે તેના વિશે તમને જણાવીએ। જસદણની જો વાત કરવામાં આવે તો AQI 315 નોંધાયો છે। જામનગરમાં AQI 306, મુન્દ્રામાં 305, ભુજમાં 293 તો રાજકોટનો AQI 290 સુધી પહોંચી ગયો છે। હવામાં ઝેર જોવા મળી રહ્યું છે। આ તમામ વિસ્તારોની અંદર આ તમામ જગ્યાએ હવા જે છે તે ઝેરી બની ચૂકી છે અને શ્વાસ લેવામાં લોકોને તકલીફ। પોરબંદરમાં AQI 283, દ્વારકામાં 250, અમદાવાદમાં 242, ધોળકામાં 220 તો નવસારીમાં 220 AQI નોંધાયો છે। આ ઉપરાંત વલસાડનો AQI છે 218, ગાંધીનગરમાં 209 AQI નોંધાયો, વડોદરામાં 208 તો ચીખલીમાં 200 AQI નોંધાયો છે। આ તમામ વિસ્તારો કે જ્યાં 200ની ઉપર AQI નોંધાયો છે। આ તમામ શહેરોમાં અત્યારે જે હવા જે છે તે ઝેરી બની ચૂકી છે। તો અમદાવાદીઓ ઘરની બહાર નીકળે તો માસ્ક પહેરીને નીકળજો। અમદાવાદમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 240ને પાર છે। પ્રદૂષણની ઝપેટમાં આવ્યા તો બીમાર પડવાનું નક્કી। અમદાવાદના અનેક વિસ્તારોમાં ભયંકર પ્રદૂષણ જોવા મળી રહ્યું છે। અમદાવાદના જય અંબે નગરમાં સૌથી વધુ પ્રદૂષણને કારણે અમદાવાદમાં શ્વાસ લેવો પણ મુશ્કેલ બની રહ્યો છે। શક્ય હોય ત્યાં સુધી સવારે વહેલા અથવા તો રાત્રે બહાર નીકળવાનું ટાળો। અમદાવાદમાં જે રીતે પ્રદૂષણની માત્રા વધી રહી છે, શ્વાસ લેવું પણ મુશ્કેલ બની રહ્યું છે। ઘરની બહાર જો અમદાવાદીઓ નીકળે તો માસ્ક પહેરીને નીકળવાની સલાહ આપવામાં આવી રહી છે। એર ક્વોલિટી ઇન્ડેક્સ 240ને પાર અમદાવાદમાં પહોંચી ચૂક્યો છે। પ્રદૂષણની ઝપેટમાં જો આવ્યા તો બીમાર પડવાનું નક્કી માનજો। અનેક વિસ્તારોમાં ભયંકર પ્રદૂષણ જોવા મળી રહ્યું છે। તો જે હવા જે છે તે ખતરા સમાન બની ચૂકી છે। અમદાવાદના જય અંબે નગરમાં સૌથી વધુ પ્રદૂષણ નોંધાયું છે। શ્વાસ લેવો પણ મુશ્કેલ બની રહ્યો છે। જે ખાસ કરીને શ્વાસના જે દર્દીઓ છે તેમના માટે અત્યારે શ્વાસ લેવો મુશ્કેલ બની રહ્યો છે। કન્સ્ટ્રક્શનમાં બેદરકારીને કારણે સતત પ્રદૂષણ વધી રહ્યું છે। બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરો કાળજી નથી રાખતા, તેમના પાપે પ્રદૂષણનું પ્રમાણ સતત વધી રહ્યું છે। કન્સ્ટ્રક્શનમાં જે બેદરકારી રાખવામાં આવે છે તેના કારણે શહેરમાં પ્રદૂષણની માત્રા સતત વધી રહી છે। બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરોએ ખાસ કાળજી રાખવાની જરૂર છે। કન્સ્ટ્રક્શનની ધૂળ અને રજકરોણને કારણે પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે। તો અમદાવાદ વિસ્તારની અંદર પ્રદૂષણની શું સ્થિતિ છે તેની ઉપર પણ નજર કરીએ। જે પ્રદૂષણની સ્થિતિ છે, જય અંબે નગરમાં AQI 301 નોંધાયો છે। સૌથી વધુ જય અંબે નગરમાં પ્રદૂષણની માત્રા છે। ગ્યાસપુરમાં 283, ઉસ્માનપુરામાં 280 AQI નોંધાયો। વસંતનગર કે જ્યાં 267 AQI નોંધાયો છે તો થલતેજમાં 260 AQI નોંધાયો છે। આ ઉપરાંત શાહીબાગ વિસ્તારમાં 253, બોડકદેવમાં 250, સાઉથ બોપલમાં 247, ગુમામાં 237 અને રામદેવનગરમાં 230 જેટલો AQI નોંધાયો છે। આ તમામ વિસ્તારો અમદાવાદમાં કે જ્યાં AQIની માત્રા વધારે છે, એટલે કે હવામાં પ્રદૂષણની માત્રા તમામ વિસ્તારોની અંદર વધારે છે। સવારના સમયે જો ઘરની બહાર નીકળો છો તો માસ્ક પહેરવું હવે ફરજિયાત છે તેવું લાગી રહ્યું છે। તો પ્રદૂષણથી બચવા માટે શું જરૂરી છે તેના ઉપર પણ નજર કરીએ। વધુ પ્રદૂષણ હોય તેવા વિસ્તારમાં ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ।
ઝેરી હવાથી બચવા માટે આ મુદ્દાઓને ધ્યાનમાં લેવા ખૂબ જરૂરી છે. વધુ પ્રદૂષણ હોય તેવા વિસ્તારમાં ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત ઘરની બહાર નીકળતી વખતે માસ્ક પહેરવું જોઈએ. પ્રદૂષણની માત્રા જે રીતે વધી રહી છે, માસ્ક પહેરવું જરૂરી બની ગયું છે. શિયાળામાં વહેલી સવારે કસરત કરવાનું ટાળવું જોઈએ. ઘણા લોકો વહેલી સવારે કસરત કરતા હોય છે. 50 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિએ ફ્લૂની વેક્સિન લેવી જોઈએ. તો સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અત્યારે ખૂબ જરૂરી છે. હૃદયની સમસ્યા ધરાવતા લોકોએ ફ્લૂની વેક્સિન લેવી જોઈએ. ફ્લૂ આ સિઝનની અંદર અત્યારે આ વાતાવરણમાં થવું ખૂબ જ વધારે તેની માત્રા જોવા મળતી હોય છે, એટલા માટે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.